નમસ્કાર દર્શક મિત્રો, હું છું માયાજાન ન્યૂઝ ચેનલ રિપોર્ટર જયેશ ચૌહાણ. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં આવ્યો છું અને થાનગઢની અંદર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 16 ફેબ્રુઆરીના દિવસે યોજાનાર છે. ત્યારે થાનગઢના 43,000 મતદારો મતદાન ચૂંટણીના મેદાનમાં મતદાન કરશે અને ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. જ્યારે થાનગઢની અંદર મેં આજે વોર્ડ નંબર 7ની મુલાકાત લીધી હતી. આંબેડકર ચોકથી વગડિયા ચોકડી સુધીનો રસ્તો સાવ બિસ્માર હાલતમાં છે, ભંગાર હાલતમાં છે, વર્ષોથી ભંગાર હાલતમાં છે, જેના કારણે વાહન ચાલકોને રસ્તા ઉપર વાહન ચલાવવામાં મુશ્કેલી પડે છે અને રાહદારીઓને રસ્તા ઉપર ચાલવામાં મુશ્કેલી પડે છે. જ્યારે બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારની સાથે આજે મેં મુલાકાત લીધા ત્યારે તેઓએ જણાવ્યું કે થાનગઢ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી વોર્ડ નંબર 7માંથી બહુજન સમાજ પાર્ટીના 9 ઉમેદવારો ચૂંટણી મેદાને જંગમાં છે. જેનું મુખ્ય કારણ કે થાનગઢની અંદર કોઈ વિકાસ ન થયો હોય અને પ્રજાના અનેક પડતર પ્રશ્નો હોય અને અનેક સમસ્યાઓ હોય, જેમાં રોડની થાનગઢના તમામ રોડની હાલત ખરાબ હાલતમાં છે. તમામ વોર્ડની અંદર ભૂગર્ભ ગટરની હાલત ખરાબ છે. જ્યારે ભૂગર્ભ ગટર છે 100 કરોડ રૂપિયાના ખર્ચે રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવી છે. ભૂગર્ભ ગટર સાવ તૂટી ગઈ છે અને ભૂગર્ભ ગટર ફેલ ગઈ છે અને ભૂગર્ભ ગટરની અંદર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયા છે. આવી જ રીતે રાજ્ય સરકારે પાણીની પાઇપલાઇન બદલવા માટે કરોડો રૂપિયા ફાળવા છે થાનગઢને, પરંતુ થાનગઢમાં ભૂગર્ભ જે પાઇપલાઇનો નાખી છે, પાઇપલાઇન હલકી નબળી ક્વોલિટી કંટ્રોલ વગરની નાખી છે, જેના કારણે પાઇપલાઇનો તૂટી ગઈ છે અને પાઇપલાઇન તૂટી જવાના કારણે થાનગઢના જે પાણીની પાઇપલાઇનની સાથે ભૂગર્ભનું ગટરનું પાણી ઘૂસી જાય છે, ત્યારે લોકો પ્રદૂષિત પાણી પી રહ્યા છે. આના કારણે લોકોનું આરોગ્ય બગડી રહ્યું છે અને લોકો બીમાર પડી રહ્યા છે અને થાનગઢની અંદર ઠેર ઠેર ગંદકીના ખાટલા છે અને માંદગીના ખાટલા થઈ રહ્યા છે અને નિર્દોષ લોકો બીમારીના ભોગ બની રહ્યા. થાનગઢના લોકોએ અનેકવાર ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં અનેક રજૂઆતો કરવા છતાં તેમ છતાં થાનગઢની અંદર વિકાસ નહીં કરી થાનગઢની પ્રજા સાથે હળહળતો અન્યાય કર્યો છે અને થાનગઢની જનતાનું જ્યારે ભૂતકાળમાં 1985 ભારતીય જનતા પાર્ટીનું શાસન થયું છે, 30 વર્ષથી થાનગઢની અંદર ભાજપ વહીવટ કરી હતી, તેમ છતાં થાનગઢની અંદર કાંઈ પણ ઉકાયું નથી. જેમાં રોડ, રસ્તા, પાણી, વીજળી, આરોગ્ય, સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક માળખાકીય સુવિધા નહીં આપી ભાજપ શાસિત ભૂતકાળમાં થાનગઢની જનતાને અન્યાય કર્યો છે અને હળહળતો અન્યાય થયો છે. અને જ્યારે થાનગઢમાં તમામ વિસ્તારોની હાલત ખૂબ ખરાબ હાલતમાં છે, ત્યારે થાનગઢની નગરપાલિકાની ચૂંટણી 16 ફેબ્રુઆરીએ યોજાવા જઈ રહી છે. આગામી ચૂંટણીની અંદર થાનગઢના 42,007 વોર્ડના મતદારો ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષ તેમજ બહુજન સમાજ પાર્ટી જે ઉમેદવારો લડી રહ્યા છે, આગામી ચૂંટણીની અંદર 16 તારીખે મતદાન થશે. 18 તારીખે જ્યારે મતગણતરી થશે અને 16 તારીખે થાનગઢના મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. જ્યારે થાનગઢની અંદર પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે. થાનગઢની અંદર રેલવે અંડરબ્રિજ આવેલો છે. રેલવે અંડરબ્રિજ છેલ્લા 7 વર્ષથી સાવ ગોકર ગાય ગતિએ ચાલી રહ્યો છે, જે 56 કરોડ રૂપિયા ખર્ચે બની રહ્યો છે. તેમ છતાં હજી કામ ચૂંટણી આવી છે તેમ છતાં પૂર્ણ નથી થયું. ત્યારે ભારતીય જનતા પાર્ટીના પદ અધિકારીઓ, હોદ્દેદારો અને ઉમેદવારો લોકોને લલચાવવા, ફોસલાવવા માટે ખાલી ખોટા વચન અને વાયદાઓ આપી રહ્યા છે કે ટૂંક સમયમાં થઈ જશે. બીજી તરફ જ્યારે થાનથી ચોટીલા તરફનો રસ્તો છે, એ મુખ્ય માર્ગ છે, એ પણ બિસ્માર હાલતમાં છે. બીજું કે ધોળેશ્વર જે ફાટક આવેલી છે, ધોળેશ્વર ફાટકની અંદર રોજ ટ્રાફિક સમસ્યા સર્જાય છે, અકસ્માતો થાય છે. કોઈ પણ વ્યક્તિ, કોઈ સ્ત્રીને ડિલિવરી આવતી હોય, ફાટક બંધ થતી હોય, રસ્તામાં પણ ડિલિવરી થઈ જતી હોય છે અને ઘણીવાર એટેક આવ્યા હોય, હોસ્પિટલે લઈ જવાના હોય તો પણ લોકો રસ્તામાં પણ મરી જતા હોય છે. પણ જ્યારે રાજ્ય સરકાર, જ્યારે ચોટીલાની અંદર ધારાસભ્ય પણ ભાજપના છે અને સંસદ સભ્ય પણ ભાજપના છે, તેમ છતાં વર્ષોથી 30 વર્ષનું શાસન આપવા છતાં ધોળેશ્વર ફાટકનું એક ઓવરબ્રિજની કામગીરી પણ ભારતીય જનતા પાર્ટી નથી કરી શકી. આના કારણે જનતામાં ભયંકર આક્રોશ જોવા મળી રહ્યો છે. થાનગઢની અંદર અનેક સમસ્યાઓ છે, અનેક પ્રશ્નો છે.
પરંતુ થાનગઢની જનતાના પ્રશ્નો અને રજૂઆતો કોણ સાંભળે? જ્યારે થાનગઢમાં વહીવટદારનું હાલ શાસન છે અને ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા 28 ઉમેદવારો મેદાને ઉતાર્યા છે અને કોંગ્રેસ દ્વારા 27 ઉમેદવારો ઉતાર્યા છે અને આમ આદમી પાર્ટી દ્વારા 28 ઉમેદવાર ચૂંટણી જંગના મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે અપક્ષ 15 અપક્ષો ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે થાનગઢ સામાન્ય ચૂંટણીમાં 107 ઉમેદવારો નગરપાલિકાની ચૂંટણીના જંગમાં ઝંપલાયું છે. ત્યારે થાનગઢની પ્રજાનો ભયંકર ભાજપ ઉપર આક્રોશ છે. આગામી ચૂંટણીની અંદર પ્રજાકીય કામો નહીં થતા અને થાનગઢ વાસીઓને મુશ્કેલીઓ થતા અને હેરાનગતિ થતા આગામી ચૂંટણીમાં સામાન્ય નગરપાલિકાની ચૂંટણીમાં નવા જૂનીના એંધાણો દેખાઈ રહ્યા છે. માયાજાળ ન્યૂઝ ચેનલ, જયેશ ચૌહાણ, સુરેન્દ્રનગર.